અમદાવાદમાં ચોમાસાની એન્ટ્રી પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। વાડજ ઓવરબ્રિજ પાસે હવે મસ્ત મોટો ભૂવો પડ્યો। હજુ બ્રિજનું કામ ચાલુ છે, ત્યાં 2 વખત ભૂવો પડી ચૂક્યો છે। એમસીએ રસ્તો બંધ કરીને ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી। તંત્રએ રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે। બ્રિજની દિવાલ પાસે જ ભૂવો પડતા લોકોએ બ્રિજની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। બ્રિજની દિવાલ પાસે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને જેને કારણે હવે આ બ્રિજની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે। હવે એમસીએ રસ્તો બંધ કરીને ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી છે। તંત્રને રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે। તંત્રની ઘોર બેદરકારી કહેવાય, કારણ કે સમજો હજી તો વરસાદ ચાલુ નથી થયો, અને ભૂવા પડે છે, આ હાલત છે, અને એ બી એક્ઝેક્ટ બ્રિજની બાજુમાં, તો સમજો તમે વરસાદો થાય તો અમે કઈ રીતે આનું મતલબ આપણે નિર્ણય લઈ શકીએ, એમ શું થઈ શકે આમાં, એમ સમજો વરસાદમાં આવું કોઈ થયો હોય તો કઈ અનિચ્છનીય ઘટના બની હોય તો એનો જવાબદાર કોણ? અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એટલે કે વાડજ સર્કલ ઉપર છે તે છેલ્લા ઘણા સમયથી નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। હજી તો બ્રિજ બનીને તૈયાર નથી થયો, ત્યાં ભર ઉનાળે છે તે ભૂવો છે તે પડ્યો છે। મહાનગરપાલિકાની જે કામગીરી સામે સવાલ છે તે ઉભો કરતો આ ભૂવો છે તે પડ્યો છે, કારણ કે બ્રિજ નવો હજી બની રહ્યો છે ને બાજુમાં જ રોડ ઉપર છે તે આ મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો હતો। મહત્વની છે કે અગાઉ પણ ભૂવો છે તે પડ્યો હતો ને તેને બુરી દેવામાં આવ્યો હતો, પરંતુ ફરી એક વખત છે તે આ ભૂવો પડ્યો છે, જેને કારણે રસ્તો છે તેને હાલ ડાયવર્ટ છે તે કરવો પડ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ। ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ છે તે બનતી હોય છે, પરંતુ અહીં તો આ જે વાડજ વિસ્તારનું જે આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેની નીચે વગર વરસાદે જ આ પ્રકારનો ભૂવો પડતા જે મહાનગરપાલિકાની કામગીરી છે તેની સામે પણ સવાલ છે તે અહીં હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે આ ભૂવો બુરી રસ્તો ક્યારે શરૂ કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।